ગુડ મોર્નિંગ એવરીવન. લાસ્ટ લેક્ચરની અંદર આપણે પમ્પ્સ જોયું હતું. ડિફરન્ટ ટાઈપ ઓફ પંપ આપણે જે યુઝ કરીએ છીએ એ હાઇડ્રોલિક સિસ્ટમની અંદર એ આપણે કમ્પ્લીટ કર્યા હતા. બરાબર, બે ટાઈપના આપણે પંપ આવે છે, પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપ અને નોન પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપ. બરોબર. હવે મેઇનલી હાઇડ્રોલિક સિસ્ટમની અંદર જે પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપ છે એ યુઝ થતું હોય છે. શું કામે? કારણ કે તમારા ફિક્સ્ડ પ્રેશર ઉપર તમને ફિક્સ્ડ અમાઉન્ટમાં એલપીએમ આપે છે. બરોબર, ધારો કે 10 એલપીએમ છે તો 10 એલપીએમ તમને ફિક્સ્ડ પ્રેશરની અંદર તમને આઉટપુટની અંદર આપે છે. જ્યારે નોન પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપમાં શું હોય છે કે તમને ફિક્સ્ડ પ્રેશર ઉપર જે તમારું એલપીએમ છે એ ડિક્રીઝ થતું હોય છે. દેટ્સ વાય આપણે નોન પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપ યુઝ કરતા નથી. બરોબર, પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપ એ હાઇડ્રોલિક સિસ્ટમની અંદર આપણે યુઝડ કરીએ છીએ. નેક્સ્ટ 4th નંબરનું જે કમ્પોનન્ટ છે એ હાઇડ્રોલિક એક્ચ્યુએટર છે. હાઇડ્રોલિક એક્ચ્યુએટરનું બેઝિક ફંક્શન શું છે? તો કે એક્ચ્યુએટરને જ્યારે આપણે કમાન્ડ આપીએ ત્યારે શું કરે છે? એ એક્સટર્નલ એનર્જી થ્રુ મોશન ઓર મૂવમેન્ટ કરે છે. બરોબર, જ્યારે બી શું કહે કે જ્યારે બી તમે કોઈ કમાન્ડ આપો છો, બરોબર, અને એના લીધે શું થાય છે કે કોઈ બી એક્સટર્નલ એનર્જી, બરોબર, કોઈ બી એનર્જી યુઝ કરીને શું કરે છે? પોતે મૂવમેન્ટ કરે છે. બરોબર, આપણે કોઈ વાલ એક્ચ્યુએટર યુઝ કરી છે, બરોબર, તો એક્ચ્યુએટર શું કરે છે? વાલને ઓપન યા ક્લોઝ કરે છે. બરોબર, તો હા, એક્ચ્યુએટરનું કામ શું થયું કે વાલને ઓપન યા ક્લોઝ કરવાનું. લાઈક આપણે કોઈ વાલ છે, બરોબર, એ કોઈ પાઇપમાં લગાવ્યો છે, તો હવે એ વાલ નોર્મલ ઓપન ક્લોઝડ વાલ છે. બરોબર, તો હવે તમે એની સાથે એક્ચ્યુએટર અટેચ નથી કર્યું, તો તમે શું કરવાના કે પ્લાન્ટની અંદર જઈને એને ઓપન યા ક્લોઝ કરશો. બટ હવે તમારે એ નથી કરવું, પણ કંટ્રોલ રૂમમાંથી તમારે વાલને કંટ્રોલ કરવું છે. બરાબર, ઓપન યા ક્લોઝ કરવું છે, તો તમે ત્યાં છે ને એક્ચ્યુએટર કનેક્ટ કરી દેશો. જેને લીધે શું થશે કે તમારો વાલ છે એ તમે કંટ્રોલ રૂમથી બી વાલને કંટ્રોલ કરી શકશો, જેને ઓપન યા ક્લોઝ કરી શકશો. ક્લિયર દેટ? એક્ચ્યુએટર. ઓકે. નેક્સ્ટ શું કહે છે કે ફ્લુઇડ પ્રેશર પ્રોડ્યુસ બાય અ પંપ કેન બી યુઝડ મૂવ સમ ઓબ્જેક્ટ. બરોબર, ફ્લુઇડ પ્રેશરને યુઝ કરીને તમે શું કરી શકો છો કે ભાઈ તમારા ઓબ્જેક્ટને એ શું કરે છે? મૂવ કરાવી શકે છે. ધ પ્રેશર મસ્ટ બી કન્વર્ટ ટુ અ યુઝેબલ ફોર્સ બાય ઓફ ધ એક્ચ્યુએટિંગ યુનિટ. હવે કે આ જે પ્રેશર છે, બરોબર, પ્રેશર ક્યાંથી ક્રિએટ થયું છે? તો કે તમારા પંપ દ્વારા પ્રેશર ક્રિએટ કરવામાં આવે છે. બરોબર, તો હવે આ જે છે શું કહેવાય, એક્ચ્યુએટિંગ દ્વારા છે ને શું કરે છે? યુનિટ દ્વારા એ જે કન્વર્ટ ટુ ધ યુઝેબલ ફોર્સ બાય ધ એક્ચ્યુએટિંગ યુનિટ. એક્ચ્યુએટિંગ યુનિટ દ્વારા એ શું કરે છે? એક યુઝેબલ ફોર્સ છે એ કન્વર્ટ કરે છે. બરાબર, ધ ડિવાઇસ કોલ્ડ એન એક્ચ્યુએટિંગ સિલિન્ડર is used in part of the forwarded straight line motion to the mechanism. બરાબર, આના લીધે શું થશે કે તમને એક રેગ્યુલર છે, બરોબર, ઇઝ એક્ચ્યુએટિંગ જે સિલિન્ડર તમે યુઝ કરો છો, ધીસ ઇઝ અ પાર્ટ ઓફ ધ હાઇડ્રોલિક એક્ચ્યુએટર. બરોબર, આ ડિવાઇસને શું કહેવામાં આવે છે? એક્ચ્યુએટર સિલિન્ડર કહેવામાં આવે છે. અને એનો યુઝ શેના માટે થાય છે? તો કે ઇઝ અ સ્ટ્રેટ લાઇન મોશન ટુ ધ મિકેનિઝમ. બરોબર, એટલે સ્ટ્રેટ લાઇન મોશન થાય છે એક્સિલેટેડ સિલિન્ડરમાં. ક્લિયર? હવે આ જે એક્ચ્યુએટર હાઇડ્રોલિક સિલિન્ડર છે, બરોબર, એની અંદર જે 3 કમ્પોનેન્ટ હોય છે. કયા કયા કમ્પોનન્ટ હોય છે? તો કે હાઇડ્રોલિક સિલિન્ડર, હાઇડ્રોલિક મોટર અને ઓસિલેટિંગ
મોટર. બરોબર, આ 3 કમ્પોનેન્ટ હોય છે જે હાઇડ્રોલિક એક્ચ્યુએટરમાં હોય છે, જેની અંદર આપણે મેઇન જે પ્રેશર ક્રિએટ કરવાનું કામ કોણ કરે છે? તો કે હાઇડ્રોલિક સિલિન્ડર. બરોબર, હાઇડ્રોલિક સિલિન્ડરમાં શું હોય છે? સિંગલ એક્ટિંગ, ડબલ એક્ટિંગ અને મલ્ટી એક્ટિંગ. બરોબર, સિંગલ એક્ટિંગ એટલે વન સાઇડેડ, ડબલ એક્ટિંગ એટલે ટુ સાઇડેડ, મલ્ટી એક્ટિંગ એટલે મલ્ટિપલ સાઇડેડ. બરાબર, અને હાઇડ્રોલિક મોટર છે એની અંદર ગિયર મોટર છે, વેન મોટર છે અને પિસ્ટન મોટર છે. બરોબર, આ 3 મોટરનો યુઝ કરવામાં આવે છે. અને ધેન નેક્સ્ટ છે ઓસિલેટિંગ મોટરમાં વેન ટાઈપ એંગલ 280 ડિગ્રી અને પિસ્ટન ટાઈપ. બરોબર, આ ઓસિલેટિંગ મોટરનો યુઝ કરવામાં આવે છે. હવે એનો જે એક્ચ્યુએટિંગ સિલિન્ડર છે એ શું કામ કરે છે? બરોબર, તો કે આ જે એક્ચ્યુએટિંગ સિલિન્ડર છે એનું બેઝિક જે કામ છે, બરોબર, ધ બેઝિક અકાઉન્ટિંગ ધ basic actuating the cylinder consists of the cylinder housing one or more piston and piston rod and one or more cells. બરાબર, આ જે એક્ચ્યુએટિંગ સિલિન્ડરમાં છે, બરાબર, એની અંદર જે સિલિન્ડર હાઉસ છે, બરાબર, આ જે સિલિન્ડર હાઉસ છે એ એક અથવા વધારે, બરાબર, મોર કન્સિસ્ટ ઓફ ધ જે સિલિન્ડર હાઉસીસ, બરોબર, એની અંદર જે વન ઓર મોર પિસ્ટન્સ, એક અથવા વધારે છે એ પિસ્ટન્સ અને એન્ડ પિસ્ટન્સ રોડ એન્ડ વન ઓર મોર સીલ્સ યુઝ બેઝિકલી એની અંદર ઇઝ અ કન્સિસ્ટ. બરોબર, ઇઝ અ કન્સિસ્ટ. The cylinder housings is a contain a polish bore in a which in which the piston is a operate and or more ports through which fluid enter and leaves the bore. હવે આની અંદર શું કહે છે કે પિસ્ટન અને જે રોડ છે એ એક સાથે એસેમ્બલ છે. બરોબર, the piston and rod is a assembly which શું કરે છે? મૂવ કરે છે ફોરવર્ડ એન્ડ બેકવર્ડ. બરોબર, ક્યાં? તો કે સિલિન્ડર બોરની અંદર. બરોબર, આ એક મિકેનિઝમ છે પિસ્ટન એન્ડ રોડની. બરોબર, એ એવી રીતના એસેમ્બલ કરવામાં આવ્યો હોય છે જેના લીધે મૂવ કરે છે ફોરવર્ડ એન્ડ બેકવર્ડ. બરોબર, વિધિન સિલિન્ડર બોર. ધ પિસ્ટન બોર છે, the piston rod moves into and out of the cylinder housing through an opening in or one or both ends. બરોબર, તો હવે આ જે પિસ્ટન અને રોડ છે એ મૂવ્સ કરે છે ઇન્ટુ એન્ડ આઉટ ઓફ ધ સિલિન્ડર. બરોબર, ઇન્ટુ એન્ડ આઉટ ઓફ ધ સિલિન્ડર housing through the opening. બરોબર, in the both ends. બરોબર, one or both ends. The seals are used to prevent the leakages between the piston and cylinder bore and between the piston rod and housing. હવે કે આ જે સેલ્સ છે, તમે સેલ્સ એ યુઝ કરવામાં આવે છે શેના માટે? તો કે તમારા જે લીકેજ છે, પ્રિવેન્ટ લીકેજીસ માટે. બિટવીન કોની વચ્ચે? જે લીકેજ પ્રિવેન્ટ યુઝ કરવામાં આવે છે લીકેજ ના થાય એના માટે. તો કે પિસ્ટન અને સિલિન્ડર છે, બરોબર, સિલિન્ડર બોર છે, અને બીજું તો કે તમારું જે પિસ્ટન રોડ એન્ડ હાઉસિંગ છે, બરોબર, આ લીકેજીસ ના થાય તેના માટે આપણે શું કરીએ છીએ? તો કે સીલ છે એ યુઝ કરવામાં આવે છે. The two major type of actuating cylinder are single action and double action. બે ટાઈપના જે એક્ચ્યુએટિંગ સિલિન્ડર છે એ મોસ્ટલી યુઝ કરવામાં આવે છે. તો કયા કયા? તો કે સિંગલ એક્શન અને ડબલ એક્શન. Next, hydraulic system must also have device to control or direct the fluid pressure to the various component. હવે શું કહે છે કે જે ડિફરન્ટ ઓફ કમ્પોનન્ટ્સ છે, બરોબર, એની અંદર જે ફ્લુઇડ પ્રેશર છે એને કંટ્રોલ કરે છે અને ડાયરેક્ટ કરે છે. કેમાં? તો કે હાઇડ્રોલિક સિસ્ટમ ની અંદર.
તો સચ એ ડિવાઇસની અંદર કયા કયા ઇન્ક્લુડ થાય છે? તો કે તમારા સિલેક્ટર વાલ્વ છે, ચેક વાલ્વ છે, રિચેટ વાલ્વ છે, ઇનરિવર્સિબલ વાલ્વ છે, સિક્વન્સ વાલ્વ છે અને પ્રાયોરિટી વાલ્વ છે. આ બધા શું કરે છે કે તમારા કંટ્રોલ અને ડાયરેક્ટ કરે છે તમારા જે ફ્લુઇડ પ્રેશર છે, બરોબર, એ ડિફરન્ટ ટાઈપ ઓફ કમ્પોનન્ટ્સની અંદર કંટ્રોલ કરવામાં આવે છે અને ડાયરેક્ટ કરવામાં આવે છે. નેક્સ્ટ છે તમારે હાઇડ્રોલિક વાલ્વ્સ. ધ હાઇડ્રોલિક સિસ્ટમની અંદર જે વાલ્વ છે એ યુઝ કરવામાં આવે છે. તો કે ઇન ધ હાઇડ્રોલિક સિસ્ટમ ધ હાઇડ્રોલિક એનર્જી અવેલેબલ ફ્રોમ અ પમ્પ ઇઝ a convert into the motion and force by means of the actuator. તો કે હાઇડ્રોલિક જે સિસ્ટમની અંદર જે પંપમાંથી જે હાઇડ્રોલિક એનર્જીને શું કરે છે કે એક્ચ્યુએટર દ્વારા શું કરે છે તો કે મોશન અને ફોર્સમાં શું કરે છે, કન્વર્ટ કરવામાં આવે છે, બરાબર. અને ધ કંટ્રોલ ઓફ ધીસ મિકેનિકલ આઉટપુટ motion and force is one of the most important function in the hydraulic system. હવે આજે શું કહેવાય, હાઇડ્રોલિક સિસ્ટમ્સ છે, બરોબર, એ હાઇડ્રોલિક સિસ્ટમ્સની અંદર જે મોશન અને ફોર્સનું જે કંટ્રોલ છે એ હાઇડ્રોલિક સિસ્ટમમાં સૌથી જે મેઇન કહીને કે ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફંક્શન છે, જે ઇઝ અ કંટ્રોલ ટુ ધ મિકેનિકલ આઉટપુટ્સ, બરાબર. જે કંટ્રોલ ટુ ધીસ મિકેનિકલ આઉટપુટ્સ ધી કંટ્રોલ બાય ઇન ધ hydraulic system main important function છે. The proper selection of the control selection ensure the desired output and safe function of the system. આ જે proper selection of control selection છે એ એન્શ્યોર કરે છે કે તમારું જે આઉટપુટ છે, બરોબર, ડિઝાયર્ડ આઉટપુટ અને તમારું જે સેફ બધું ફંક્શનનું કામ કરે છે. પછી નેક્સ્ટ શું કહે છે કે કંટ્રોલ વાલ્વ આર યુઝડ હાઇડ્રોલિક સિસ્ટમ ટુ કંટ્રોલ ધ ડાયરેક્શન ઓફ ધ ઓપરેશન ઓફ ધ મિકેનિઝમ. સિલેક્ટર વાલ્વ આર ઓલ્સો રિફર્ડ ટુ અ ડાયરેક્શનલ કંટ્રોલ વાલ્વ્સ. હાઇડ્રોલિક સિસ્ટમમાં જે કંટ્રોલ વાલ્વનો ઉપયોગ છે, બરોબર, એ મિકેનિઝમ સંચાલનની આ જે મિકેનિઝમ છે, ઓપરેશન ઓફ ધ મિકેનિઝમ છે, બરોબર, એની ડાયરેક્શનને શું કરે છે, ઇઝ અ કંટ્રોલ કરવા માટે યુઝ કરે છે. અને સિલેક્ટર વાલ્વ છે જે તમે સિલેક્ટર વાલ્વ ઇઝ અ રિફર ટુ ધ ડાયરેક્શન ઓફ ધ કંટ્રોલ વાલ્વ્સ. એને શું કહે છે કે ડાયરેક્શન ઓફ કંટ્રોલ વાલ્વ પણ શું કહેવામાં આવે છે. The provided pathway for a simultaneous flow of two streams of the fluid one under pressure into the actuating unit and the other a return stream out of the actuating unit. હવે શું કહે છે કે આ જે લિક્વિડ છે, બરોબર, ઇઝ અ ટુ સ્ટ્રીમ્સ ઓફ ધ લિક્વિડ. વન જે પાથવે છે, પ્રોવાઇડેડ પાથવે ફોર સાયમિટન્સલી, બરોબર, ઇન ધ ટુ સ્ટ્રીમ ઓફ ધ ફ્લુઇડ. એમાં અંડર પ્રેશર ઇન્ટુ ધ actuating unit and other return stream out of the actuating unit. Clear? There are many different type of valve are used hydraulic system based on the design, shape and number of the ports. ઘણા બધા ટાઈપના જે વાલ્વ છે એ યુઝ કરવામાં આવે છે. કોના બેઝિસ છે? તમારા હાઇડ્રોલિક સિસ્ટમ છે, બરાબર, એની ડિઝાઇન, સેટ્સ અને નંબર ઓફ પોર્ટ્સના અકોર્ડિંગ વાલ્વ છે એ યુઝ કરવામાં આવે છે. તો હવે જે કંટ્રોલ વાલ્વ છે જે યુઝ કરવામાં આવે છે, ઇઝ ટુ ટાઈપ ઓફ કંટ્રોલ વાલ્વ યુઝ કરવામાં આવે છે. એક તો તમારો સેફ્ટી રિલીફ વાલ્વ યુઝ કરે છે અને બીજો છે સિલેક્ટર વાલ્વ. સેફ્ટી રિલીફ વાલ્વની અંદર ડાયરેક્ટ ટાઈપ આવે
પાયલોટ ટાઈપ પાયલોટ ઓપરેટેડ આવે અને સોલેનોઇડ કંટ્રોલ આવે. જ્યારે સિલેક્ટર વાલ્વ છે એની અંદર તમારે ડાયરેક્શન કંટ્રોલ, ફ્લો કંટ્રોલ અને પ્રેશર કંટ્રોલ આવે છે. હવે પહેલા સિલેક્ટર વાલ્વ જોઈએ. સિલેક્ટર વાલ્વની અંદર it is a valve which allows the flow in the one direction only. હવે આ જે સિલેક્ટર વાલ્વ છે એ એટ એ ટાઈમ એક જ ડાયરેક્શનની અંદર અલાઉ કરે છે. જનરલી it is provided after the pump in the most of the cases take care of the reverse rotational of pump, and it is also used in the many places of the circuit as a bypass, etc. Check valve and non-return valve are the same. હવે શું કહે છે કે સામાન્ય રીતે જે મોટા ભાગના જે કેસીસની અંદર શું કહે છે કે રિવર્સ રોટેશનલ પંપ છે એ રિવર્સ રોટેશનલ પંપ છે એ યુઝડ કરવામાં આવે છે. ઇઝ અ પ્રોવાઇડેડ, બરાબર, જનરલી ઇઝ પ્રોવાઇડેડ આફ્ટર ધ પંપ, બરાબર, આફ્ટર ધ પંપ ઇન ધ મોસ્ટ ઓફ કેસીસ. પંપના પછી જે મોસ્ટ ઓફ કેસીસની અંદર ટેક કેર ઓફ ધ રિવર્સ રોટેશનલ પંપ ઇઝ also used, બરાબર. ઇટ ઇઝ also used in many places of the circuit of the bypass. હવે આજે ઘણા બધી જગ્યાએ જે તેનો ઉપયોગ છે એ સર્કિટના ઘણા સ્થળોએ બાયપાસ તરીકે એઝ અ સર્કિટ બાયપાસ તરીકે યુઝ કરવામાં આવે છે, જેની અંદર ચેક વાલ્વ અને નોન રિટર્નેબલ વાલ્વ છે એ બંને શું છે તો કે સેમ છે. નોન રિટર્નેબલ વાલ્વ છે એની અંદર કેવું હોય કે તમારું જે લિક્વિડ છે એ ઓનલી વન ડાયરેક્શનની અંદર ફ્લો થતું હોય છે, પાછું રિટર્ન ના આવી શકે, બરોબર. તમે બીજા ડાયરેક્શનની અંદર યુઝ ના કરી શકો. ઇઝ અ નોન રિટર્નેબલ વાલ્વ. હવે સેફટી રિલીફ વાલ્વ છે. સેફટી રિલીફ વાલ્વની અંદર ઇટ ઇઝ ધ મોસ્ટ ઓફ ધ ઇમ્પોર્ટન્ટ કમ્પોનેન્ટ ઓફ ધ હાઇડ્રોલિક સિસ્ટમ. આ છે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કમ્પોનેન્ટ છે, બરાબર, હાઇડ્રોલિક સિસ્ટમની અંદર. ઇટ ઇઝ ધ લિમિટ ધ મેક્સિમમ પ્રેશર ઇન ધ સિસ્ટમ. સો ધ એલિમેન્ટ હોસ્ટ સિલિન્ડર hoses, cylinders, pipes, etc. does not is blast to due to the high pressure. હવે આ બધાને શું કરે છે કે એની એક લિમિટ કરવામાં આવે છે, ઇઝ અ મેક્સિમમ પ્રેશર ઇન ધ સિસ્ટમ. જેના લીધે જો એ પ્રેશરથી ઇન્ક્રીઝ થશે તો આ બધા જે ઇન્સ્ટ્રુમેન્ટ છે ડેમેજ ના થાય, બરાબર, ડ્યુ ટુ ધ હાઈ પ્રેશરના લીધે. એટલા માટે શું કરે છે કે સેફટી વાલ્વનો યુઝ કરવામાં આવે છે કે એક લિમિટથી જો હાઈ થઈ જશે પ્રેશર તમારું તો સેફટી રિલીફ વાલ્વ છે એ શું થઈ જશે, ઓપન થઈ જશે, અને બાકીનું જે લિક્વિડ છે એ ડ્રેન આઉટ થશે, બરાબર, ડ્રેન થશે, અને જે પ્રેશર છે, બરાબર, એ અંડર કંટ્રોલ આવી જશે. ઇટ ઓલ્સો પ્રોટેક્ટ ધ ઇક્વિપમેન્ટ એન્ડ સિસ્ટમ ફોર ઓવરલોડિંગ, બરાબર. ઇટ ઓલ્સો પ્રોટેક્ટ ધ ઇક્વિપમેન્ટ એન્ડ સિસ્ટમ ફોર ઓવરલોડિંગ. આ જે ઇક્વિપમેન્ટ છે એ સિસ્ટમને ઓવરલોડિંગથી શું કરે છે તો કે પ્રોટેક્ટ કરે છે. When the system pressure increase is beyond the set point, the safety valve opens and relieves the excess out of the tank. હવે જે તમારા જે સેટ પોઈન્ટ કરેલું હશે, બરાબર, એનાથી જો તમારું પ્રેશર ઇન્ક્રીઝ થશે તો સેફટી વાલ્વ છે એ ઓપન થઈ જશે, અને બરાબર, અને જે બાકીનું જે હશે, બાકીનું જે તમારું લિક્વિડ હશે એ ક્યાં જતું રહેશે તો કે તમારા ડ્રેન થયેલું લિક્વિડ છે એ તમારું પાછું ક્યાં જતું રહેશે, ટેન્કની અંદર જતું રહેશે. ક્લિયર ધેન? અહીંયા તમારા છે ને કમ્પોનન્ટ્સ છે એ કમ્પ્લીટ થાય છે. હવે નેક્સ્ટ છે ને તમારા હાઇડ્રોલિક એક્સેસરીઝ છે. હાઇડ્રોલિક એક્સેસરીઝમાં ફર્સ્ટ છે હાઇડ્રોલિક એક્યુમ્યુલેટર. હાઇડ્રોલિક એક્યુમ્યુલેટર છે
એ બેઝિકલી ધ પર્પઝ ઓફ ધ હાઇડ્રોલિક accumulator is a store hydraulic fluid under pressure. હવે આ જે એક્યુમ્યુલેટર છે એ સ્ટોર કરવામાં આવે છે, એની અંદર સ્ટોર કરવામાં આવે છે ઇઝ અ હાઇડ્રોલિક ફ્લુઇડ, બરોબર, અંડર ધ પ્રેશર. એક પ્રેશર ઉપર એ હાઇડ્રોલિક ફ્લુઇડ છે એ સ્ટોર કરવામાં આવે છે. સમ પ્રેશર ઇઝ અ રિક્વાયર્ડ ધ હાઈ વોલ્યુમ ફ્લો ફોર ધ શોર્ટ ટાઈમ, બરોબર. સમટાઈમ્સ ઇઝ અ પ્રોસેસની અંદર તમારે એક શોર્ટ ટાઈમ માટે શું થતું હોય છે કે જ્યારે તમારી પ્રોસેસ આગળની ફેલ થતી હોય છે સમવેર રીઝન તો એ શોર્ટ ટાઈમ માટે શું કરે છે કે હાઈ વોલ્યુમ ફ્લો રેટ તમને પ્રોવાઈડ કરે છે એન્ડ ધેન યુઝ લિટર ઓર નો ફ્લુડ ફોર એન એક્સટેન્ડેડ પીરિયડ. ક્લિયર? Accumulator are a common part of the hydraulic machinery. એ કોમન પાર્ટ છે હાઇડ્રોલિક મશીનરીની અંદર. Their function is to store energy by means of spring or compressed nitrogen. હવે આ જે એક્યુમ્યુલેટર છે બરોબર, એની અંદર છે એનું જે ફંક્શન છે તે ઇઝ અ સ્ટોર ધ એનર્જી. એની અંદર એનર્જી સ્ટોર કરવામાં આવે છે કયા દ્વારા? બાય મીન્સ ઓફ ધ સ્પ્રિંગ. એઝ અ સ્પ્રિંગ યુઝ કરે છે અને કાં તો તમે કમ્પ્રેસ્ડ નાઇટ્રોજન યુઝ કરીને એની અંદર એનર્જી છે એ સ્ટોર કરવામાં આવે છે. ઇટ ઇઝ અ બેઝિકલી ઇઝ અ પ્રેશર વેસલ. નો વેલ્ડિંગ ઇઝ અલાઉ ઓન ધીસ. This is a basically pressure vessel, બરોબર. Is a no welding is allowed on this. Then there are type of the accumulator. First one of the is a bladder type, piston type. Second one is the piston type, and the third one is the diaphragm type. The one type is a tube, which a floating piston on one side of the piston is a charge of the pressurized gas on the other side is the fluid. Is a bladder are used in the other design is a reservoir store a system fluid. Is a one type of આપણે bladder જોઈએ બરોબર. થ્રી ટાઈપ ઓફ ધ જે આપણે યુઝ કરીએ છીએ accumulator. The first one is the bladder type, diaphragm type, and this one is the piston type. આ જે બ્લેડર છે this is called the bladder, બરાબર. હવે અહીંયા શું કરવામાં આવે છે કે જ્યારે અહીંથી પ્રેશરાઇઝ્ડ ફ્લુઇડ પાસ આઉટ ધીસ ઇઝ અને આ છે ત્યાંથી અપ જશે અને જે તમારું બ્લેડર છે એ અપસાઇડ મૂવ કરશે, બરાબર. સેમ વે ડાયાફ્રામની અંદર કે તમારું જે પ્રેશરાઇઝ ફ્લુઇડ છે અહીંથી પાસ થશે અને તમારે ડાયાફ્રામ છે એ અપસાઇડ મૂવ કરશે અને એ બંને ઇક્વલી પ્રેશર હશે, બરાબર. સેમ વે પિસ્ટન્સમાં બી કેવું હશે કે અહીંયા liquid fluid, pressure fluid is a passed, then is a compressed to the piston, બરાબર. હવે જે નાઇટ્રોજન is generally used in accumulator but never use oxygen as it may result in the explosion, બરાબર. નાઇટ્રોજન છે એ જનરલી યુઝ કરવામાં આવતું હોય છે અને ઓક્સિજન છે એ તમારે યુઝ નથી થતું. શું કામ કે એક્સપ્લોઝન માટે એ યુઝ નથી થતું. To prevent auto ignitions at high pressure, always use the inert gas such as dry nitrogen and helium, બરાબર. તમે આની અંદર મોસ્ટલી કયું યુઝ થાય છે તો કે ડ્રાય નાઇટ્રોજન અથવા હિલિયમ છે એ યુઝ થાય છે, બરાબર. One should never open a pressure line with accumulator in a line. Always isolate is a preferably drain to the accumulator before the starting the job, બરાબર. એન્ડ મેઇન ફંક્શન શું છે તો કે જ્યારે એક્યુમ્યુલેટર છે એ મોસ્ટ યુઝડ સ્મૂથ ફંક્શન વિધાઉટ ધ પ્રેશર એન્ડ ફ્લો ફ્લક્ચ્યુએશન, બરોબર. ફ્લક્ચ્યુએશન વગર એ તમે સ્મૂથલી યુઝ કરી શકો છો એક્યુમ્યુલેટરને.
as an emergency power source for the essential operational in case of the power failure. જ્યારે તમારે પાવર ફેલ્યુલર થાય છે બરોબર, એટ ધેટ ટાઈમ એનર્જી ઇમરજન્સી કન્ડિશનની અંદર તમારો છે એ ઇઝ યુઝડ ટુ એક્યુમલેટર, બિકોઝ જ્યારે આગળની પ્રોસેસ ફેલ થાય છે બરોબર, તો એ જે બી ઓબ્જેક્ટને કંટ્રોલ કરતું હશે એ સડનલી એને પ્રેશર ફ્લુડ છે એ સ્ટોપ થાય છે, પણ આ વસ્તુ ન થાય એટલા માટે એ એક્યુમલેટર યુઝ કરવામાં આવે છે કે શોર્ટ ટાઈમની અંદર એ એક્યુમલેટર છે એ પ્રોસેસને હોલ્ડ કરી રાખે છે ફોર હોલ્ડિંગ અ પ્રેશર ફોર અ લોંગ ટાઈમ ઇન ધ circuit. The big pump can be replaced by a small pump, cost and energy saving, and many other purpose. હવે મોટા પંપ છે એને રિપ્લેસ કરવામાં આવે છે સ્મોલ પંપમાં, બીકોઝ કોસ્ટ અને એનર્જી સેવિંગ માટે એન્ડ મેની અધર પર્પઝ માટે. હવે આસિસ્ટ ઇન ઇમરજન્સી ઓપરેશન, અને ઇમરજન્સી ઓપરેશનમાં છે એ આસિસ્ટ કરે છે. ક્લિયર? હવે નેક્સ્ટ છે સીલ. સીલ છે એ શું છે તો કે ધ કમ્પોનેન્ટ છે વિચ પ્રિવેન્ટ ધ મોશન ઓફ ધ ફ્લુડ ઇન ધ અનડિઝાયર્ડ ડાયરેક્શન ઇઝ કોલ્ડ ધ સીલ એન્ડ પેકિંગ. બરોબર. હવે શું કહે છે કે તમારી જે સીલ છે એ બરોબર એ લીકેજ ના થાય એના માટે એ પ્રોવાઈડ કરવામાં આવે છે, એન્ડ ઇટ કેન ઓલ્સો બી ડિફાઇન્ડ એઝ ધ કમ્પોનેન્ટ ધેટ સેપરેટ્સ ટુ ફ્લુડ. બરોબર, બે ફ્લુડને સેપરેટ્સ રાખવા માટે આ કમ્પોનેન્ટનો છે એ યુઝ કરવામાં આવે છે. ધ ફંક્શન ઓફ ધ સેલ્સ આર ટુ સીલ્સ ધ હાઇડ્રોલિક ફ્લુડ ઇન ધ ક્લોઝડ ચેમ્બર. શું કહે છે કે તમારું જે સીલ છે એ યુઝ કરવામાં આવે છે હાઇડ્રોલિક ફ્લુઇડ ઇન અ ક્લોઝડ ચેમ્બરની અંદર, મેન્ટેન કરે છે પ્રેશર્સને, ઇઝ અ સ્ટોપ ડર્ટ વોટર એન્ડ કન્ટામિનેશન ફોર ધ એન્ટરિંગ ધ સિસ્ટમ, સેપરેટ ધ ટુ ફ્લુઇડ્સ એન્ડ પરફોર્મ એની કોમ્બિનેશન ઓફ ધ અબોવ ફંક્શન. બરાબર, પરફોર્મ કરવામાં આવે છે એની કોમ્બિનેશન ઓફ ધ અબોવ ફંક્શન્સ માટે. And in the simple term, the seal is a stop the internal or external leakages. And the cost of the seal is a small fraction between the determines the efficiency of the system. Seals છે ને એ સ્ટોપ કરે છે લીકેજીસને ઇન્ટરનલ ઓર એક્સટર્નલને, અને જે કોસ્ટ ઓફ ધ સીલ ઇઝ અ સ્મોલ ફ્રેક્શન બટ ઇઝ અ ડિટરમાઇન્ડ એફિશિયન્સી ઇઝ અ હાઈ કરે છે. બરાબર. હવે જે પ્રોબ્લેમ્સ એસોસિએટ વિથ ધ સીલ્સ સાથે કયા કયા પ્રોબ્લેમ એસોસિએટ કરે છે તો કે વેસ્ટેજ ઓફ ધ ફ્લુડ લિક્વેજીસ, પછી ફાયર હેઝાર્ડ, સ્લીપરી ફ્લોર, મેક્સ ઇક્વિપમેન્ટ આર પ્રોડક્ટ ડર્ટી, એન્વાયરમેન્ટ પોલ્યુશન, ડેપ્લેટિંગ નેચરલ રિસોર્સિસ. હવે લેધર ક્રોક અને રોપ્સ ટાઈપના જે ઓલ્ડેસ્ટ સીલ છે એ વાઇડલી યુઝ થતા હતા. ક્યારે? જ્યારે અર્લિયસ્ટ ડેઝની અંદર. હવે તમારે છે ને જે નેચરલ રબર, સિન્થેટિક રબર, પીટીએફવી છે, બરાબર, પછી પીઓએમ છે, આ બધા જે ટાઈપના છે એ રબર છે, સિલ્ક છે, હવે યુઝ કરવામાં આવે છે. ક્લિયર? And sales is a not handled directly. So handle directly નહીં કરી શકતું. Handle sorry, sales છે should be handled directly and sharp tool should not be used. Clear? આજે લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી કમ્પ્લીટ કરીએ છીએ. એક્યુમલેટર અને સેલ્સ. બરાબર. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે ટ્યુબ પાઇપ ફિટિંગ, ક્લેમ્પ્સ, હોસીસ એન્ડ બેન્ડ્સ આપણે કમ્પ્લીટ કરશે. બરાબર. ધીસ ઇઝ એક્સેસરીઝ યુઝડ ઇન ધ હાઇડ્રોલિક સિસ્ટમ્સની અંદર.